નિવાસનું લોકાર્પણ કરશે ત્યારે અનેક વિશેષતાઓ આ સદસ્ય નિવાસની છે, કેમ કે એક આધુનિક ટચ છે તે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ એક મલ્ટીપર્પઝ હોલ છે તે બનાવવામાં આવ્યો છે, કેમ કે તમામ ધારાસભ્યો છે કે જે હવે આ સદસ્ય નિવાસમાં તેમને જે મકાન છે તેની ફાળવણી કરવામાં આવશે ત્યારે કોઈ પણ નાનું ગેધરિંગ હોય, એ ચાહે રાજકીય હોય કે સામાજિક હોય કે વ્યક્તિગત હોય, તો તેની માટે આ એક જે મલ્ટીપર્પઝ હોલ છે, કમ્યુનિટી હોલ ટાઈપનો, તે પણ બનાવવામાં આવ્યો છે કે જ્યાં ધારાસભ્યો સાથે જોડાયેલા કોઈ રાજકીય કાર્યક્રમ છે તે પણ થઈ શકે છે, સામાજિક કાર્યક્રમ પણ થઈ શકે છે અને કોઈ પણ ફંક્શન થઈ શકે છે જેની કેપેસિટી છે તે અરાઉન્ડ 200 રાખવામાં આવી છે। અને આ જ રીતે કહી શકાય કે સદસ્ય સંકુલની અંદર અલગ અલગ જે સેક્શનની અંદર ક્યાંક સ્વિમિંગ પુલ, ક્યાંક ગેમ ઝોન, તો ક્યાંક કહી શકાય કે અલગ અલગ જે હોલ છે તે પણ તૈયાર કરાયા છે। એક આધુનિક ટચ છે આપવાનો પ્રયાસ કરાયો છે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં છે અને વિવિધ વિકાસ કાર્યોનું તેઓ આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। તેવામાં ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા MLA ક્વાર્ટર્સ જે બનાવવામાં આવ્યા છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે। સેક્ટર 17માં ધારાસભ્યો માટે બનાવાયા છે નવા લક્ઝુરિયસ આવાસ। 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 9 માળના 12 ટાવરમાં આ વિશેષ આવાસ બનાવવામાં આવ્યા છે। સેક્ટર 17માં જૂના MLA ક્વાર્ટર્સ તોડીને આ નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વિકાસ કાર્યોનું પણ આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, જેના કારણે GIDC સુધી જતા લોકોને પણ તેનો સીધો જ લાભ મળશે। બાદ હવે વાત કરીએ ડાઇનિંગ એરિયાની કે જે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે। સદસ્ય નિવાસની વાત કરવામાં આવે તો 23,000 સ્ક્વેર મીટરથી પણ વધારે વિસ્તારની અંદર આ આખું સદસ્ય નિવાસ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં અલગ અલગ એરિયા બાયફર્ગેટ કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અમે હાલમાં ડાઇનિંગ એરિયા વિસ્તારમાં છીએ કે તેને પણ બે અલગ અલગ પાર્ટીશન કરવામાં આવ્યા છે કે જ્યાં એક તરફ ધારાસભ્યો છે તેમની માટેનું એક અલગ ડાઇનિંગ હોલ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, તો કર્ટેનથી પાર્ટીશન કરી અને બીજો જે એરિયા છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં ધારાસભ્યો સાથે તેમના સમર્થકો હશે કે કાર્યકર્તાઓ હશે તે પણ કહી શકાય કે એક રીતે જે તેમની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે પ્રાઇવસીનું તો પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેની સાથે જ વ્યવસ્થા પણ પૂરી જળવાય તે એક પ્રયાસ RNBનો હતો। અહીંયા એવિએશનથી માંડી અને તમામ જે વસ્તુઓ, એ ચાહે ઇલેક્ટ્રિસિટીની વાત કરવામાં આવે કે ચાહે અન્ય વસ્તુઓની વાત કરવામાં આવે કે ચાહે ફાયરની વાત કરવામાં આવે, પૂરી કાળજી સાથે અને આધુનિક સુવિધા સાથે તૈયાર કરવામાં આવી છે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। માર્ગ અને મકાન વિભાગના કાર્યોનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। આ સાથે જ જે નવા MLA ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે ગાંધીનગર શહેરમાં, તેનું પણ આજે લોકાર્પણ કરવામાં આવશે। સેક્ટર 17માં ધારાસભ્યો માટે બનાવાયા છે નવા લક્ઝુરિયસ આવાસો અને 220 કરોડથી પણ વધુના ખર્ચે 9 માળના આ 12 ટાવરમાં અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। સેક્ટર 17માં જૂના MLA ક્વાર્ટર્સ તોડીને નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે।